આરતી ગુરુ સંતની સેવા સંતની સેવા અને કુંભારામ બાપુના જે અનન્ય સેવક છે, જે અનાયાસ સાંજે મોમાઈ મોરા અમારે આવવાનું થયું. મોમાઈ મોરાની અંદર ભવ્ય કથા ચાલી રહી હતી. માં મોમાઈને ત્યાં અમારે જગદીશગીરી બાપુ તેમજ શુભમગીરી બાપુ. તો આજે વચમાં મેં જોયું કે કોનો આશ્રમ છે, તો આ ભક્તિસાગર આશ્રમ તો અમારા જૂના જાણીતા સુખરામ ભગત, જે ખૂબ જૂની વાણી કુંભારામ બાપુની ગાતા, અને આજે મને અહીંયા દર્શનનો લાવો મળ્યો. આપ સર્વનો વિવેક જોઈ, આપ સર્વની આ ભારતીય સંસ્કૃતિ કે જેને કહેવાય કે મારે આંગણીએ પધાર્યા સંત શું કરું મેં માની રે. હા, આપણે કહેતા ને કે આપણે શેરી વડાવી સજ કરું હરી આવો ને ગુરુ આવો ને મારે આંગણીએ પધરાવો ફૂલ. તો એવી આ ગામડાઓની અંદર, આ છેલ્લા ગામડાઓની અંદર એક ભક્તિની જ્યોત જેને પ્રગટાવી છે. અને આવી અભણ બહેનો પણ જે જ્ઞાનની વાતો કરે, આ બેન જ્યારે ગાતા હતા ત્યારે તો ગગનની વાતો કરતા હતા. તો જેને કહેવાય કે બ્રહ્મ તત્વ શું છે એક નાનામાં નાના માણસ સમજી શકે એવું સુખરામ ભગતે આજે જે પ્રચાર કર્યો છે એ જોઈને મને ખૂબ આનંદ થયો. કારણ કે ભક્તિ શું, જ્ઞાન શું, વૈરાગ્ય શું એ તમે જાણવા માંડ્યા એટલું જ નહીં પણ એને માણવા માંડ્યા. માણી અને સુન શિખર પર ચડી સહેલી અગમ ઘેર અલબેલા. તો જે આપણે આ બ્રહ્માંડ છે, આપણું પિંડેશો બ્રહ્માંડે, આની અંદર જે ચેતન છે એ જ બધે રમી રહ્યો છે. એને જાણવા માટેની અનેક પ્રકારની સાધનાઓ હોય છે. કોઈ શ્વાસ દ્વારા સાધે છે, કોઈ ઓમકાર દ્વારા સાધે છે, કોઈ નવધા ભક્તિ દ્વારા સાધના કરે છે, તો કોઈ એક તાર લઈ અને એ ભગવાનમાં એક તાર કરે છે, કોઈ સંતાર લઈ 7 તારને એક તારમાં સાધે છે. અને ભક્તિ સંગીત દ્વારા નવધા ભક્તિ જેને કહેવાય, શ્રવણ ભક્તિ, કીર્તન ભક્તિ, અર્ચન ભક્તિ, તો એ નવધા ભક્તિમાંથી કોઈ પણ પ્રકારની ભક્તિ, તો આ છે સંત પરંપરા. આપણે ત્યાં 2 પરંપરા હાલી આવી છે. તો આ સંત પરમાં ભક્ત પરંપરા જે છે, સભા ભગત થઈ ગયા, કુંભારામ થઈ ગયા, જીવરામ ભગત જેમ સતાધાર થઈ ગયા. તો એમને દેશી ભજનો દ્વારા આપણને એટલું મોટું ઔષધ પાઈ દીધું કે જેને આપણને પરમાત્માને બતાવી દીધું કે ભગવાન ક્યાં બેઠો. બધાને ખબર છે કે અંદર બેઠો છે, કેવો છે એ ખબર નથી, છે એવી બધાને ખબર છે. તો છે એ ખબર છે, એ પરોક્ષ જ્ઞાન છે. અને ગુરુ દ્વારા જે જ્ઞાન મળે છે એને અપરોક્ષ જ્ઞાન કહેવાય. કે તું જે ગોતે છે એ બીજે નથી પણ તું તે જ છે. એને તત્વમસીનો ઉપદેશ કહેવાય છે. તો કે છે એમ સકલ સંસારમાં હરિવસે ભરપૂર, જીવ દશા મીટે નહીં તેથી લાગે દૂર. ત્યારે જથારથ જાણ્યા વિના જીવ દશા ન જાય. યથાર્થ વસ્તુ જ્યાં સુધી જાણી નહીં ત્યાં સુધી, તો કે કેવી રીતે યથાર્થ વસ્તુ જણાય, તો કે આ બધી વનસ્પતિ છે એ બધી વનસ્પતિ ઔષધિ છે, પણ એનો જાણનાર ન હોય તો આપણને કોઈ ઉપયોગી નથી. એવી રીતે ગુરુ શું છે, તો કે ગુરુ બ્રહ્મને જાણવાવાળા છે, ભગવાનને જાણવાવાળા છે. અને જ્યારે એ ભગવાનને બતાવે છે કે તું જ ભગવાન છે, આ ભગવાન છે, આવો ભગવાન છે, અહીંયા ભગવાન છે, એમ સદગુરુ ઓળખ આપે છે.
સદગુરુ દિશા બતાવે છે, સદગુરુ દ્રષ્ટિ બતાવે છે, સદગુરુ અપરોક્ષ ધ્યાન કરાવે છે અને અનુભવ કરાવે છે. તો એવા તમને જ્યારે સાચા સદગુરુ મળ્યા એના પગ પકડી રાખજો, એના આશરે, એના પગલે પગલે. ગુરુ પૂજનનો અર્થ એ થાય છે આપણે કોઈ સંતોના ચરણ પૂજીએ છીએ કે એના પગલે હાલવું. પગલે એટલે એને જે ભક્તિના પગલાં ભર્યા છે, એની વાણી શુદ્ધ છે, એનું વર્તન શુદ્ધ છે, જેની મન કાયા અને વાણીથી જેનું એક જ જીવન છે, જેને બ્રહ્મને જોયો છે, પરમાત્માને જોયો છે, એ કારણ કે ઈશ્વર તે ગુરુ મેં અધિક ધારે ભક્તિ સુજાન વિને ગુરુ ભક્તિ પ્રવીણ હું લહે ના આત્મજ્ઞાન. ગુરુની ભક્તિ વિના કોઈ પણ માણસને આત્મજ્ઞાન ક્યારેય થતું નથી. તો કે છે કકા કર સદગુરુનો સંગ તો હૃદય કમળમાં લાગે રંગ, અંતરમાં અંજવાળું થાય માયા મનથી દૂર પડાય લિંગ વાસના હોય ભંગ. કકા કરતું સદગુરુનો સંગ. બરાબર? સદગુરુનો સંગ કરીશ તો અંદરની બધી વાસનાઓ છે એ નિવૃત્ત થઈ જશે અને તમને એક દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થશે. સદગુરુ દેવની જય. આજ કે